આજે અમદાવાદ શહેરની વાત કરીએ. મોસમ એ પ્રકારનો છે કે વરસાદ વચ્ચે રસ્તા ધોવાઈ રહ્યા છે, પાણી ભરાઈ રહ્યા છે. આ બધી સમસ્યાઓ તો ચાલતી રહેશે, પણ એક સિદ્ધિ જે અમદાવાદ શહેરે મેળવી છે એ છે સૌથી સ્વચ્છ શહેરની સિદ્ધિ. એના માટે તાળીઓના ગડગડાટથી આમને પણ આપણે થેન્ક યુ કહીએ. સૌથી પહેલો સવાલ મારો એ છે સાહેબ કે આજે સિદ્ધિ મેળવી 10 લાખ પ્લસના સિટીના કેટેગરીમાં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, જે માહોલ વચ્ચે આપણને મળ્યું સૌને આશ્ચર્ય થયું હતું કે આ ચોખ્ખું અમદાવાદ આ છે, પણ સિદ્ધિ મળી આપણે એ વર્ષની મળી છે. કેવી રીતે આ શક્ય બન્યું? પહેલી વસ્તુ તો આપણે બધા જોયું છે કે પહેલાં કેવું હતું. પહેલાં કચરા પેટીઓ હતી, મોટા મોટા કચરા પેટીઓ હતું. એ બધું કચરા પેટીઓને દૂર કરવામાં આવ્યું. પહેલાં દરેક ઘેરે ડોર ટુ ડોર વાળું જે વ્હીકલ છે એ જતું ના હતું. લગભગ 1150 જેટલા આપણી પાસે ડોર ટુ ડોર વ્હીકલ હતું. એને વધારવામાં આવ્યું, એને લગભગ 1850 સુધી લઈ જવામાં આવ્યું. એટલે દરેક ઘેરે ખૂણા ખાંચામાં જે કંઈ જગ્યામાં અગર કલેક્શન કરવાનું છે, સંગ્રહ કરવાનું છે કચરા, તો એ પૂરેપૂરું સેચ્યુરેટ કરવામાં આવ્યું. ત્રીજી વસ્તુ, પિરાણા બહુ મોટું ડુંગર બધાને દેખાતું હતું હાઈવેથી, અત્યારે દેખાતું નથી. બધા લોકો એને કદર કરે છે. ચોથી વસ્તુ, આપણી જેટલા પણ વેસ્ટ છે, કચરો છે, કદાચ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું જે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે એ અમદાવાદમાં છે. ગુજરાતના સૌથી વધારે જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે, ડ્રાય વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય કે વેટ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ હોય, એ અમદાવાદમાં છે. અને અમદાવાદમાં પિરાણામાં જ્યાં બહુ મોટું કચરાનું ડુંગર દેખાતું હતું, ત્યાં આપણે વેસ્ટ ટુ વન્ડર પાર્ક કરવા જઈ રહ્યા છીએ. એટલે આખા ભારતના લોકો આવીને ત્યાં જાય, ત્યાં જુએ કે એક એક નાનકડું મિલીગ્રામ કચરાનું એમાંથી આપણને કંચન મળતું રહેશે. આખા શહેરમાં જેટલા પણ કચરા હતું એમાંથી આપણે પ્રોસેસિંગ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાએ વેસ્ટ ટુ વેલ્થ અંતર્ગત સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યું. એટલે એ પણ થયું. અને આપ જોશો હમણાં જ, દાખલા તરીકે જે ગાયનું છાણ છે એમાંથી ગણેશજીનું મૂર્તિ તૈયાર કરીને, જે પહેલાં પ્લાસ્ટિક ઓફ પેરિસમાં બનતું હતું એ અત્યારે છાણમાંથી બને છે. એટલે ઘણું બધું એવા પગલાઓ લેવામાં આવ્યા જેનાથી આપણને સ્વચ્છ શહેરનું એ ખિતાબ મળ્યું છે. હમણાં જ આપણે સાબરમતી નદી અભિયાનમાં, સ્વચ્છતા અભિયાનમાં લગભગ 1 લાખથી વધારે લોકો આમાં જોડાયા જનભાગીદારીનો. ઓનરેબલ PM સાહેબે પોતાના મન કી બાતમાં પણ ઉલ્લેખ કર્યો. અને લગભગ 945 મેટ્રિક ટનનું કચરો આપણે એ સંગ્રહ કર્યા. એટલે ઘણું બધું એવા વસ્તુ થયું છે જેમાંથી આપણે કામ બિલકુલ બિલકુલ 100% આપની વાત સાચી છે. પણ એક જે કાળી ટીલી લગાવતી ઘટના અમદાવાદની સાબરમતી નદી તમે ઉલ્લેખ કર્યો છે, એ દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં એનું સ્થાન અત્યારે અમદાવાદીઓ બધું જ કરવા તૈયાર છે. પણ જે કામ તંત્રનું છે, જે GPCBનું છે, જે ઉદ્યોગોને રોકવાની વાત છે, કેમિકલયુક્ત પાણી ન છોડવાની વાત છે, એમાં ક્યાંક તમે અત્યારે શું કરી રહ્યા છો? સાબરમતી નદી જે છે આપણા માટે સાક્રોસાંક્ટ છે. એમાં ચાહે ઇન્ડસ્ટ્રીનું, ચાહે બીજા કોઈ સ્ત્રોતનું પાણી આમાં ના ભેળવામાં આવે એના માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. જે કોઈ ઉદ્યોગનું કેમિકલ પાણી આમાં આવે એને આજે જ સવારે 3 સીલ કર્યા. પણ એ સીલિંગ જે છે કાર્યવાહી ચાલતું જ રહેશે. ખૂબ મોટા પ્રમાણમાં પેનલ્ટી કરીએ છીએ. આપણે 0 ટોલરન્સ રાખીએ છીએ. સાબરમતી નદીમાં ચાહે કેમિકલનું પાણી હોય કે ચાહે આપણા પાણી હોય, આપણા જે કોઈ અધિકારીનું આમાં એ હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ. રોડ રસ્તાની સમસ્યા છે, પાણી ભરાવાની સમસ્યા છે. આ જે દરેક વરસાદ વખતે આ સમસ્યા કોમન અમદાવાદમાં સર્જાતી હોય છે. તમે જુઓ કેટલાક એરિયા ચોક્કસ નક્કી પણ કર્યા છે કે આ 20 એરિયા એ પ્રકારના છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાતું હોય છે. પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ એના માટે શું કરી રહ્યું છે તંત્ર? 147 જેટલા જગ્યાઓ છે જેમાં પાણી ભરાય છે. એમાંથી 89 જગ્યાઓ છે જેમાં 4 કલાકથી વધારે પાણી રોકાય છે. અને આ વખતે આપણે ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું જે લાઇન છે એ કરી નાખ્યું. એટલે ઈસ્ટર્ન ટ્રંક લાઇન કરી નાખવાથી
આ હજુ 3 મહિના લાગ્યા હોત, પણ આપણે વહેલા પૂર્ણ કર્યા. એટલે આજે ઈસ્ટર્ન ટ્રંક લાઇન કરવાથી ઓડબમાં, નારોલમાં, કઠવાડામાં આ બધું જે પાણી ભરાતું હતું, આ વખતે પાણી ભરાવાનું ઓછું થયું છે. નવા એરિયામાં એડ થયા ખરા? નવા એરિયા ભરાતું નહોતું અને હવે પાણી ભરાય છે? નહીં, નવા એરિયા અત્યારે જે આપણી જે જ્યુરિસડિક્શન વાળું છે એ તો જ્યુરિસડિક્શન વાળું છે. આપણા એરિયામાં અત્યારે નવા નથી આવ્યા, પણ જૂના જે છે ઓછા થયા છે. ઈસ્ટર્ન ટ્રંક લાઇન આવવાથી લગભગ 32 જેટલા જગ્યાઓમાં પાણી ભરાતા હતા, 4 લાખથી વધારે એ પાણી ઓછું થયું છે. નંબર 1. નંબર 2, અહીંયા આપલવુડ સોસાયટી પાસે પાણી ભરાતું હતું એ ઓછું થયું છે, એટલે એ કટ થયું છે. સૌથી વધારે એમાં તકલીફ થતી હતી. બંધન ટ્રાયેંગલમાં અહીંયા બહુ મોટા પાયા ઉપર પાણી ભરાતું હતું, એ બંધ થયું છે. એટલે અત્યારે વેસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એ લગભગ આપણને હજુ 1 મહિના જેટલું સમય લાગશે, એટલે એ વિસ્તારમાં જેટલું પાણી ભરાય છે એ બધું ઓછું થઈ જશે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કાયમી ઉકેલ કરે છે. આપણે આગામી 25 વર્ષ માટે માસ્ટર પ્લાન ઘડ્યું છે. 25 વર્ષ માટે અમદાવાદમાં પાણી ભરાવાનું પરિસ્થિતિ ના હોય એના માટે 8,000 કરોડનું પ્રોજેક્ટ આપણે NDMA માં મોકલવા જઈ રહ્યા છે. આગામી ચોમાસામાં આપ એ પ્રશ્ન મને નહીં કરો. આગામી વર્ષે આવી સમસ્યા ના સર્જાય. રોડ રસ્તાની વાત કરીએ. તમે જાતે અહીંયા આવ્યા અને અનેક રસ્તા ખાડા વાળા તમે જોયા હશે. શું સમસ્યા છે? મારા રસ્તામાં આવ્યા મેં કોઈ ખાડા જોયા નથી. એક વાત એ પણ કહી દઉં, અમે એક સ્ટોરી કરી હતી. એમના બંગલાની આજુબાજુ રસ્તા બહુ જ સરસ છે. સર, અમે ઈચ્છીએ છીએ કે તમારા બંગલાની આજુબાજુ જે રસ્તા છે એવા આખા અમદાવાદ ના થાય. નહીં, માને તો અહીંયા આપના સુધી પહોંચવા માટે કોઈ ખાડાવાળું રસ્તા જોયા નથી, પરંતુ યસ, પાણી જ્યાં વધારે ભરાય ત્યાં બિટુમિન અને પાણીનું બેર હોય છે, એટલે થોડું પ્રશ્ન કદાચ થતા હોય. પણ આ વખતે DLP રોડમાં એક પણ ખાડા પડ્યા નથી. અત્યાર સુધી એક પણ ખાડા પડ્યા નથી. પરંતુ શું છે, કોર્પોરેશન શહેરી વિસ્તારમાં શું હોય કે દર વખતે કંઈ ના કંઈ કામ ચાલતું હોય. દાખલા તરીકે સ્ટોર્મ વોટર નાખવાની કામ હોય, પાણીનું લાઈન નાખવાનું કામ હોય, ડ્રેનેજનું લાઈન નાખવાનું કામ હોય. એટલે આ બધું કામ થતા હોય એટલે રોડને ઓપન કરવામાં આવે. રોડ ઓપન કરવામાં આવે એટલે પછી એને જ્યારે વરસાદ આવી જાય ત્યારે એને રીઇન્સ્ટેટમેન્ટ જે છે એ સમય લાગે. એટલે આમાં પછી ખાડા દેખાય, કંઈ ભૂવા પડે. એટલે આ બધા પ્રશ્નો નહીં આવે એટલા માટે આગામી સમય, આ વખતે તો આપણે સેફ સ્ટેજે લઈ આવ્યા, પરંતુ થોડું પહેલા આપણે વ્હાઇટ ટોપિંગ રોડ કરીએ છીએ. અત્યારે અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ કરવાના કારણે આપણને ઘણું બધું અત્યારે ગઈ વર્ષે જેટલું પ્રશ્ન થતું હતું આ વખતે ઓછું થયું છે. એટલે પછી એ પ્રશ્નો જે છે આગામી વખતે નહીં થાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. પહેલાં તો બહુ જંકશનના જગ્યામાં ખાડા જ હોય, પણ અત્યારે આ વખતે આપણે ખાડા નથી જોવા મળ્યા. આપને અગર ખાડા જોવા મળે તો મને આપ કહેજો. રોજે જ મળે મને, રોજે જ ખાડા મળે છે મને તો. નહીં. ઓકે, બીજો સવાલ એ વાતનું કે ચંડોળા તળાવ ડેમોલિશન આસપાસનું, એના માટે તમારા માટે તાળીઓ બને જ છે. બહુ જ મોટું અભિયાન અમદાવાદ કોર્પોરેશને ઉપાડ્યું અને ખૂબ જ સફળતાપૂર્વક એને પૂર્ણ કર્યું. પણ હવે વોટ નેક્સ્ટ? બીજા કોઈ એવા એરિયાસ અમે આઈડેન્ટિફાય કર્યા છે કે જ્યાંથી પણ આવું વર્ષોનું, લગભગ 25-30 વર્ષોથી આ દબાણ હતું, તેને આપણે દૂર કર્યું છે? ચંડોળા તળાવ જે છે એ 1987 પછી ખૂબ મોટા પ્રમાણમાં જે છે એમાં દબાણો શરૂ થયા 1987થી. એટલે એ દબાણો થતા ગયા. આ દબાણો અત્યારે આપણે દૂર કર્યા. આ દબાણો જે છે એમાં ખૂબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં થતી હતી. એટલે આ દબાણો લગભગ આપે જોયું હશે, આખા અમદાવાદનું સૌથી મોટું તળાવ ચંડોળા છે. અને જેટલા લોકો અહીંયા અમદાવાદમાં જન્મ થયા છે એ લોકો ચંડોળામાં પાણી ભરાવા જોયા છે. પણ હમણાં કેટલા સમયથી આમાં દબાણો થતું હતું અને અત્યારે આ દબાણને સંપૂર્ણ દૂર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આપણે બધાને કીધું છે, કોઈ પણ તળાવમાં આપણે દબાણો એક્સેપ્ટ કરીશું નહીં. અને કોઈ પણ તળાવમાં અગર દબાણો હોય એને કાઢી નાખવામાં આવશે. અને કોઈ પણ તળાવમાં આપણે કોઈ પણ રીતે પાણી ગંદુ ના થાય, તળાવમાં હોય કે નદીમાં હોય, એ એક્સેપ્ટેબલ નથી. ઝીરો ટોલરન્સમાં આપણે કામગીરી કરીશું. એક વાત એ પણ ચોક્કસ કહેવાતી હોય છે કે તંત્ર તો કાર્યવાહી કરતું હોય છે, પોલિસી નવી બનાવતી હોય છે, પરંતુ લોકોની જનભાગીદારી
અમદાવાદીઓના સિવિક સેન્સની થોડીક વાત કરો. તમે જ્યારથી હોદ્દો સંભાળ્યો, કેમ કે તમે બીજા મહાનગરોમાં પણ તમે હોદ્દા સંભાળેલો છે, અમદાવાદીઓની સિવિક સેન્સ કયા પ્રકારની? બીજા શહેરો કરતાં ભારતના, હું કહું બીજા શહેરો કરતાં અમદાવાદના સિવિક સેન્સ ઘણું સારું છે. પરંતુ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 3 મહિનામાં આપણે 8 કરોડ રૂપિયાનું દંડ લોકોના પાસેથી વસૂલ કર્યા છે. એટલે આ સિગ્નિફાય કરે છે કેવા છે એ આમનો આન્સર નક્કી કરી છે. પરંતુ લોકોનું એમાં બંને બાજુથી હોય છે. તંત્ર અને લોકો સાથે મળીને કામ કરે તો ત્યારે સૌથી બેસ્ટ રિઝલ્ટ આપણને દેખાય. આપણે જોયું છે કે દાખલા તરીકે મચ્છરનું બ્રીડિંગ, લોકોના ઘેરે બ્રીડિંગમાંથી આ લગભગ 15 દિવસમાં આપણે 71 લાખ રૂપિયા દંડ કર્યા છે. એમનું પોતાનું સ્વાસ્થ્યની વાત છે. એટલે ઘણી બધી બાબતે અત્યારે રોંગ સાઈડનું વિષય આવ્યું તો ઘણા બધા, એટલે 2 દિવસમાં 2 કરોડ રૂપિયા, એટલે ઘણું બધું દંડ. જો તમે આ વાત કરતા હો તો મારી બીજી વાત પણ કરવી પડે, કેમ કે તમને સીટ બેલ્ટ ન પહેરેલા વાહન ચાલકો દેખાઈ જાય છે, રસ્તા દેખાતા નથી, દારૂના અડ્ડા ક્યાં છે દારૂના એ નથી દેખાતા સીસીટીવીમાં. આ બધી જ સમસ્યાઓ સોશિયલ મીડિયા પર બહુ ચાલી રહી છે કે તંત્રને આ બધું દેખાય, ચલો સીટ બેલ્ટ નથી પહેરો, દંડ ભરવા અમે તૈયાર છે, રોંગ સાઈડ આજુ તમે ચોક્કસ અભિયાન એના માટે, પણ જે દેખાવા જોઈએ ત્યાં દ્રષ્ટિ કેમ નથી પડતી? મને લાગે છે આપણે ખૂબ સારી રીતે અમદાવાદમાં, ચાહે રોડનો વિષય હોય, ચાહે ગાર્ડનનો વિષય હોય, ઘણું બધું આપણે અત્યારે નવીનીકરણ થઈ રહ્યું છે. આપ જોશો કે સિંધુ ભવન રોડ જુઓ, બીજા રોડ જુઓ, ઘણું બધું કામો થઈ રહ્યા છે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે અમદાવાદના આ જે સ્વચ્છતામાં આપણે નંબર 1 થયા એ લોકોના કારણે પણ થયા છે. કારણ કે બીજા સિટીઝ કરતાં અમદાવાદના લોકો ખૂબ સારું પ્રમાણમાં એ લોકોનું સિવિક સેન્સ સારું છે. પરંતુ મને લાગે છે આ લોકોના કરતાં અત્યારના જે યંગ જનરેશન છે એ લોકોના સિવિક સેન્સ તો નેક્સ્ટ લેવલનું છે. એટલે યુથ જે છે, અત્યારે જે સ્કૂલ ગોઈંગ બાળકો છે, અત્યારે જે કોલેજ ગોઈંગ બાળકો છે, એ લોકો આપણા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર હશે અને દરેક સારી વસ્તુના બ્રાન્ડ એમ્બેસેડર હશે એ મને પૂરેપૂરું ખાતરી છે. છેલ્લો એક સવાલ છે, આગામી વર્ષોમાં, આગામી દિવસોમાં અમદાવાદ માટે શું વિઝન છે આપનું? અમદાવાદ જે છે એક વર્લ્ડ લેવલનું ગ્લોબલ સિટી અત્યારે બનવા જઈ રહ્યું છે. આપ જોશો, આપણે હાલમાં જ કોલ્ડ પ્લે ઇવેન્ટ થયું અને ઘણા બધા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થયા છે. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય કે નોન સ્પોર્ટ્સ મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય, એવા તમામ પ્રકારના ઇવેન્ટ જે છે એ અમદાવાદ અત્યારે મોખરે છે. ખૂબ સારું જે છે પ્રોગ્રામ્સ થઈ રહ્યું છે. અમદાવાદના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ નેક્સ્ટ લેવલનું છે. ફોર એક્ઝામ્પલ, સાબરમતી રિવરફ્રન્ટ, આખા દેશમાં એવા એક રિવરફ્રન્ટ નથી જે આગામી સમયમાં એ અમદાવાદનું જ્વેલ તરીકે છે. અત્યારે પણ ખૂબ સરસ રીતે સ્પોર્ટ્સનું આપ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર જે સ્પોર્ટ્સ છે એ કરવા જઈ રહ્યું છે. ગ્લોબલ સ્પોર્ટ્સની પણ વાતો છે. ગ્લોબલ સ્પોર્ટ્સની વાતો છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે એ ઓલમોસ્ટ અત્યારે તૈયાર થયું છે. અને એના સાથે સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એ લાર્જેસ્ટ સ્ટેડિયમ છે વર્લ્ડના. અને હમણાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જે કોમ્પ્લેક્સ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એ પણ કરવા જઈ રહ્યા છે. આખા શહેરમાં બિયોન્ડ ક્લાસરૂમ્સમાં બાળકો સ્પોર્ટ્સ પ્રત્યે ઇન્ટરેસ્ટેડ હશે એના માટે એક મોટું અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે ઘણું બધું અમદાવાદમાં અત્યારે ચાલી રહ્યું છે. ઇવન સેમિકન્ડક્ટરમાં સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટરના કારણે અમદાવાદ સિટી ઉપર એ મોટું ગ્રોથ હબ તરીકે વિકસી રહ્યા છે. ગિફ્ટ સિટીના કારણે પણ અમદાવાદ ઉપર એટલું પોઝિટિવ ઇમ્પેક્ટ છે. એટલે અમદાવાદ અત્યારે મસ્ત એ ગ્રોથ હબ તરીકે એક ઉભરતા ગ્લોબલ સિટી તરીકે ઉભરી રહ્યા છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ચિરાગ. થેન્ક યુ તમામ વાતચીત બદલ. તો ખૂબ નિખાલસ જવાબ એમણે આપ્યા છે. સમસ્યાઓ ચોક્કસ રહેવાની છે, પરંતુ સારી વાત એ પણ છે કે અમદાવાદીઓ પણ તંત્રને સહયોગ આપી રહ્યા છે, આપતા રહેશે, અને તો જ આપણે સૌ ભેગા મળીને અમદાવાદ શહેરને સારું, વધુ સ્વચ્છ અને વધુ સુંદર બનાવી શકીશું. થેન્ક યુ સો મચ. Presenting sponsor, Knowledge Consortium of Gujarat. Venue partner, Ahmedabad Municipal Corporation.